ચલો સ્ટુડન્ટ્સ બોલો, પોલીસ શું કરે? ચોર પકડે. અને નર્સ શું કરે? દાખલ કરે. ચલો ઘડિયાળનો નાનો કાંટો કઈ છે? 12 ઉપર. મેડમ સૌથી પહેલા તો વાત કરીએ તો આલ્ફા સ્કૂલ વિશે થોડુંક માહિતી. આલ્ફા સ્કૂલ ધોરણ નર્સરીથી 5મા ધોરણ સુધી ચાલે છે. અચ્છા. એમાં નર્સરી એટલે કે જે બાલ વર્ગનો ટાઈમ છે, નર્સરીથી સિનિયર કેજી 9 થી 12:30 સુધીનો સમય છે, જ્યારે 1 થી 5નો સમય છે 8 વાગ્યાથી 2 વાગ્યા સુધીનો છે. અમારા સ્કૂલમાં દરેક ક્લાસમાં અમે મર્યાદિત સંખ્યા રાખીએ છીએ, જેથી અમે વ્યક્તિગત એ લોકોને ભણાવી શકીએ. સારી વાત. તે ઉપરાંત અમે એ લોકોને બધાને અલગથી વ્યવસ્થા, ચેર ટેબલની વ્યવસ્થા છે, પર્સનલ ચેર ટેબલ આપીએ છીએ. એ પ્રમાણે છે. અભ્યાસક્રમની સાથે સાથે અમે એ લોકોને ટ્યુશન લેક્ચર અને હોમવર્ક લેક્ચર પણ આપીએ છીએ. ફિઝિકલ એક્ટિવિટીમાં અમે એમને યોગા કરાવીએ છીએ, સ્કેટિંગ કરાવીએ છીએ અને કરાટે પણ કરાવીએ છીએ. જે બાળકો નબળા છે અમુક વિષયમાં, એમના માટે અમે બેઝિકના ક્લાસ પણ ચલાવીએ છીએ. સરસ. એટલે મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે અમે એ લોકોને પ્રિપેર થઈ જાય છે. બીજી વાત, આલ્ફા સ્કૂલમાં ભણતર અને છોકરાઓને જે ફૂડ આપવામાં આવે છે એના વિશે હું એવું માનું છું પર્સનલી કે બાળકોને પ્રાઇમરીનું શિક્ષણ છે ને ગુજરાતી માધ્યમમાં, માતૃભાષામાં હોવું જોઈએ. અમારી શાળા ગુજરાતી માધ્યમમાં ચાલે છે. તે ઉપરાંત ફૂડની વાત કરીએ તો અમે પ્રી પ્રાઇમરીના જે અમારા બાળ વર્ગના બાળકો છે એમને હાઇજેનિક ફૂડ અમારા તરફથી પ્રોવાઈડ કરીએ છીએ. સરસ.